તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પાલનપુર. તો પાલનપુર નજીક આવેલા આણંદ ધામ ખાતે સંત શ્રી રોહિતદાસજીની મૂર્તિ સ્થાપન મહોત્સવનો કાર્યક્રમ ભવ્યતા અને ધાર્મિક ભાવના સાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. વિધિવત પૂજા અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંત શ્રી રોહિતદાસજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવે સંત શ્રી રોહિતદાસજીના જીવન, સમરસતા અને માનવ સેવાના સંદેશ પર ત્યાં સંદેશો આપ્યો હતો. તો જણાવી દઈએ, આ એક ખાસ પ્રકારનું ત્યાં મૂર્તિ સ્થાપનને લઈને ત્યાં કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં મહાનુભાવો પણ જોડાયા હતા. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તાપીની. તો કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થતા વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામિત, વ્યારા મત વિસ્તારના ધારાસભ્ય મોહન કોકની સહિતના હોદ્દેદારો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી, માહિતી આપવામાં આવી હતી. તો મંત્રી નરેશ પટેલ અને જયરામ ગામિત દ્વારા પણ સરકારનું ખેતી જે ક્ષેત્રની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શિત કર્યા હતા. યશસ્વી પ્રધાનમંત્રીજીના સુશાસનના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે જે રીતે સુશાસનની અંદર સેવક બનીને આ દેશની અંદર જે સેવા કરી છે એ આજે પૂરા ગુજરાતમાં અને પૂરા ભારતની અંદર ભવ્ય રીતે 12 વર્ષની ઉજવણી થઈ રહી છે અને અનેક જગ્યાએથી નરેન્દ્ર મોદી સાહેબ માટે શુભકામનાઓ થઈ રહી છે. આજે જ્યારે વ્યારા ખાતે મારા પ્રભારી જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિ સંવાદ માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. આજે યશસ્વી પ્રધાનમંત્રીજીએ પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા સંમેલન સાથે, ખૂબ સારા ઉત્સવ સાથે આજે આ દેશની અંદર 9 કરોડથી પણ વધારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન નિધિ દ્વારા 2,000 રૂપિયા ડીબીટીથી એમના ખાતામાં નાખવામાં આવ્યા છે. આજે તાપી જિલ્લાની વાત કરું તો 92,000થી પણ વધારે ખેડૂતોના ખાતામાં 18 કરોડ 20 લાખ રૂપિયા જેટલી રકમ આજે તાપી જિલ્લાની અંદર પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ છે. આજે જે સ્ટોલ ઉપર અમે ફરતા હતા એ પ્રમાણે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી ને ખાસ કરીને આપણા ગવર્નર્સ, રાજ્યપાલ આજે ગામડે ગામડે જઈને પ્રાકૃતિક માટે ખેડૂતો સાથે સંવાદ કરે છે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, સારું ઉત્પાદન કેવી રીતે લેવું, એના માટે પણ એ ત્યાં રાત્રિ રોકાણ સાથે ત્યાં સંવાદ કરે છે. ત્યારે હું આશા રાખું છું કે આજના સંમેલનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હતા. તાપી જિલ્લો પણ એક ડાંગનો પડોશી જિલ્લો છે, તો પ્રાકૃતિક તરફ આવનારા દિવસોમાં ખેડૂતો એ તરફ પણ આગળ વધે અને ચોક્કસ અમે મારા રાજ્ય સરકારના મંત્રી શ્રી જયરામભાઈ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ, અમારા કિસાન મોરચાના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. 100% અમે અહીંયાના ખેડૂતોને પણ મદદ કરીશું. આશા રાખીએ છીએ કે આપણી ભૂમિને આપણે બચાવીએ, આપણી નવી પેઢીને પણ આપણે સારી ભૂમિ આપીએ, જેથી આવનારા દિવસોમાં પણ એ લોકો પણ ખૂબ સારું જીવન સાથે પ્રગતિ કરી શકે. એ જ શુભકામના. ધન્યવાદ. તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે